નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। ડિલિવરી પછી નવી બનેલી માનું સ્વપ્ન હોય છે, એની એક ચાહત હોય છે કે એની બોડી મેન્ટેન થાય અને વજન ઝડપથી ઓછું થઈ જાય, પણ એ મનની મન મૂંઝાયા કરે છે કે શરૂઆત કેવી રીતે કરવી, ક્યાંથી શરૂ કરવું, કેવી રીતે કરવું અને એ પણ સુરક્ષિત રીતે, કેમ કે એના ઉપર એના શિશુની પણ જિમ્મેદારી હોય છે, એટલે ઘણી બધી મૂંઝવણો ઊભી થતી હોય છે। પણ ટેન્શન ના લેશો, હું હેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ કોચ દક્ષા પટેલ આજે તમારી સમક્ષ ડિલિવરી પછી આપણે કઈ રીતે આસાનીથી આપણું વજન ઓછું કરી શકીએ એના માટેની થોડી ટિપ્સ લઈને આવીશું। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી તમે આસાનીથી ડિલિવરી પછી તમારી વેટ લોસ જર્નીને સ્ટાર્ટ કરી શકશો। અને વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરવા માટે ખરેખર આપણે એક સાચા ગાઈડન્સની જરૂર હોય છે, અને સાચું અને હેલ્ધી વેમાં આપણે ગાઈડન્સ લઈએ તો આસાનીથી આપણે આપણું વધેલું વજન ઓછું કરી શકીએ છીએ, અને એ પણ સુરક્ષિત રીતે અને આપના બાળકની સાર સંભાળ સાથે। વજન ઓછું કરવા માટે સૌથી પહેલા તો આપણે ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી। ડિલિવરી પછી આપણે થોડો સમય લેવો ખૂબ જરૂરી છે, કેમ કે પ્રેગ્નન્સી દરમિયાન આપણી બોડીમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા હોય છે, અને ડિલિવરી પછી આપણી બોડી ઓટોમેટિકલી રિપેરિંગ મોડમાં હોય છે, અને એવા સમયે આપણે બોડીને થોડો સમય આપવો ખૂબ જરૂરી છે। એ અંદરથી એની હિલિંગ થતી હોય છે, એટલા માટે આપણે જે લોકોની નોર્મલ ડિલિવરી હોય છે એમણે 6 થી 8 અઠવાડિયાનો સમય લેવો જોઈએ, અને જે લોકોનું સી સેક્શન થયેલું છે એ લોકોએ ડોક્ટરની ગાઈડન્સ પ્રમાણે વેટ લોસ જર્ની પર ફોકસ કરવું જોઈએ। અને સાથે સાથે આપણે જ્યારે પણ વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરીએ છીએ અને એ પણ ડિલિવરી પછી, તો એટલું ધ્યાન રાખવું જોઈએ કે બ્રેસ્ટ ફીડિંગ જે કરાવીએ છીએ એ સમય દરમિયાન પણ આપણી કેલરી સારી રીતે બર્ન થતી હોય છે। એવું જાણવા મળ્યું છે કે બ્રેસ્ટ ફીડિંગ સમયે 500 થી 700 ગ્રામ જેટલી કેલરી તમારી બર્ન થતી હોય છે, તો આ નેચરલ કેલરી બર્ન થવાની પ્રોસેસ છે, અને એ સમયે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પરફેક્ટ સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી છે। જો સહી પોષણ આપણે લઈશું તો ઓટોમેટિકલી આપણું વેટ લોસ જે છે એ હેલ્ધી વેમાં થવાનું છે, અને આપણા શરીરની અંદર કમજોરી નહીં આવે। અને બીજું, ક્રશ ડાયટથી દૂર રહેવું જોઈએ, કેમ કે આપણે ક્રશ ડાયટ જો એ સમયે ફોલો કરીશું તો આપણે ઘણીવાર થાકનો પણ અનુભવ થતો હોય છે, અને એના કારણે ચક્કર આવવા અથવા તો જે છે એ સારી રીતે, મતલબ બ્રેસ્ટ ફીડિંગ જે છે જેટલું પ્રોપર ફીડિંગ આવવું જોઈએ એટલું ફીડિંગ પણ નથી આવતું, હોર્મોન ઇમ્બેલેન્સ પર પણ એની અસર દેખાતી હોય છે, અને એટલા માટે આપણું વજન જે છે એ વધી જતું હોય છે। એટલે ફોકસ આપણે જે કરવાનું છે એ હેલ્ધી સંતુલિત ડાયટ, એટલે કે વ્યવસ્થિત રીતના ભોજન ઉપર આપણે ફોકસ કરવું ખૂબ જરૂરી છે, અને એના માટે આપણે પ્રોટીનવાળી વસ્તુઓ વધારે ખાવી જોઈએ, સાથે સાથે હેલ્ધી ફેટ્સ લેવા ખૂબ જરૂરી છે, અને ફ્રૂટ્સ અને વેજીટેબલ્સનો પણ આપણે વધારે ઉપયોગ કરવો જોઈએ। એટલે કે જ્યારે પણ આપણે ડિલિવરી પછી વજન આપણું ઓછું કરતા હોઈએ છીએ ત્યારે આપણે પોષણ ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે, કેમ કે આપણી હેલ્થ પહેલી છે, પછી આપણી ફિગર, એટલે આપણે આપણી હેલ્થ ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે। અને સાથે સાથે નવી બનેલી જે માં હોય છે એને ઊંઘ પ્રોપર મળતી નથી, અને એ સમયે સ્ટ્રેસ લેતી હોય છે, તો ઊંઘ પ્રોપર લેવી ખૂબ જરૂરી છે, અને સ્ટ્રેસને મેન્ટેન કરવો ખૂબ જરૂરી છે। અને સમજી શકું છું કે જ્યારે નવું બાળક જન્મ્યું હોય છે ત્યારે માને ઊંઘ ઓછી જ મળે છે, પણ એને પાવર નેપ લઈ લેવી જોઈએ। જ્યારે એને સમય મળે છે ત્યારે એને એની ઊંઘ પૂરી કરી લેવી જોઈએ, અને સ્ટ્રેસને મેન્ટેન રાખવું જોઈએ। સ્ટ્રેસને મેન્ટેન રાખવા માટે ડીપ બ્રીથિંગ કરવું જોઈએ, મેડિટેશન કરવું જોઈએ, યોગા કરવા જોઈએ, અથવા તો સ્લોલી એવું કોઈ મ્યુઝિક સાંભળવું જોઈએ, જેથી આપણે સ્ટ્રેસને મેન્ટેન કરી શકીએ। જો સ્ટ્રેસ આપણો વધશે તો કોર્ટિસોલ હોર્મોન પણ વધશે, અને એના કારણે વજન ઓછું કરવું મુશ્કેલ થઈ જશે, ઉલટું વધશે। અને ધીરે ધીરે આપણે એક્સરસાઇઝ પર પણ ફોકસ કરવું જોઈએ, અને એના માટે તમે સ્પીડથી ચાલી શકો છો, વોકિંગ કરી શકો છો, અને એ સાથે સાથે યોગા થોડા એને એડ કરી શકો છો, અથવા તો ડીપ બ્રીધિંગથી શરૂઆત કરો, પછી બીજું તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો છો, અને થોડી એવી એક્સરસાઇઝ કે જેનાથી તમારા મસલ્સ પણ
ટોનમાં આવે, શેપમાં આવે. આ રીતે આપણે વર્કઆઉટ શરૂ કરી શકીએ છીએ અને એના માટે તમે બેસ્ટ કોચની એડવાઇસ લઈ શકો છો કે ડિલિવરી પછી કયું વર્કઆઉટ કરવું જોઈએ જેથી મારું વજન ઓછું કરવામાં મને મદદ મળી રહે. સપોર્ટ સિસ્ટમ બનાવો. અને હા, વેઇટ લોસ જર્નીને સારી રીતે પાર પાડવા માટે સપોર્ટ સિસ્ટમ બનાવો. તમારા પતિદેવ, તમારો પરિવાર અને તમારા દોસ્તોને પણ સામેલ કરો. એકલા બધું કરવાની કોશિશ ના કરો. સપોર્ટ લો, જેનાથી તમારું ડાયટ અને એક્સરસાઇઝ આસાનીથી તમે ફોલો કરી શકશો. કેમ કે માં ખુશ હશે તો પરિવાર પણ ખુશ રહેશે. અને સાથે સાથે રિયલિસ્ટિક ગોલ બનાવો, રિયલિસ્ટિક એક્સપેક્ટેશન રાખો. એવી એક્સપેક્ટેશન ના રાખો કે જેને તમે ફૂલફિલ ના કરી શકો. તમારું વજન વધવા માટે 9 મહિનાનો સમય લાગ્યો છે તો એને ઓછું કરવા માટે પણ 9 થી 12 મહિનાનો સમય લાગવાનો છે. અને 1 મહિનાની અંદર 2 થી 1 કિલો વજન ઓછું થાય તો એ વજન પણ તમારું હેલ્ધી વે પે જ થઈ રહ્યું છે. એ પણ ખુશીનું જ ઉદાહરણ છે કે 1 કિલો 2 કિલો વજન જે ઓછું થઈ રહ્યું છે એ પણ બેસ્ટ છે. તો એના ઉપર ફોકસ કરો. કેમ કે વેઇટ લોસ માટે ઓનલી ફોર નંબર ઉપર ફોકસ કરવું જરૂરી નથી. વેઇટ લોસ અને ફિટનેસ એટલે કે તમને એનર્જી મહેસૂસ થવી જોઈએ, તમે હેલ્ધી રહેવા જોઈએ અને તમને ખુશી પણ મહેસૂસ થવી જોઈએ. આને કહેવાય અસલી ફિટનેસ. અને હા, સ્પેશિયલ એક તમને ટિપ્સ આપવા માંગુ છું કે ક્યારેય તમે નંબર ઉપર ફોકસ ના કરો, એને તમારો ગોલ ના બનાવો. તમારે જરૂર છે તમારા મિરરમાં જોવાની કે તમારી બોડી કેવી દેખાઈ રહી છે, કપડાં કેટલા ઢીલા થઈ રહ્યા છે, તમારી બોડી શેપમાં આવી રહી છે, એનર્જી કેટલું મહેસૂસ કરી રહ્યા છો, એના ઉપર ફોકસ કરો. અસલી ફિટનેસ એ છે કે જે તમને એનર્જી આપે, હેલ્થ પણ આપે અને ખુશી પણ મહેસૂસ કરાવે. તો દોસ્તો, ડિલિવરી પછી વજન ઓછું કરવું ખૂબ જ સરળ છે અને મુમકિન પણ છે. પણ શરૂઆત આપણે ધૈર્ય અને પ્રેમથી કરવી જોઈએ. ધીરે ધીરે આપણી લાઈફસ્ટાઈલને બદલવી જોઈએ જેથી આપણે હેલ્ધી વેમાં આપણું વજન ઓછું કરી શકીએ. અને હા, ડિલિવરી પછી તમે તમારું વજન ઓછું કરવામાં મુશ્કેલીઓ અનુભવી રહ્યા છો અથવા તો તમારાથી નથી થઈ શકતું તો એના માટે તમે મારી એડવાઇસ લઈ શકો છો. હું પણ એક હેલ્થ એન્ડ ફિટનેસ લાઈફસ્ટાઈલ કોચ છું. મેં ઘણા બધા લોકોની હેલ્થ સારી કરવામાં એમને મદદ કરી છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં વેઇટ લોસ માટે ઘણા બધા લોકોને મદદ કરી છે અને મેં પણ મારું ડિલિવરી પછી વજન ઘણું બધું ઓછું કર્યું છે. જો તમે પણ હેલ્ધી વેમાં રૂટીન કઈ રીતે ફોલો કરવું જોઈએ એ જાણવા માંગતા હો તો મને કમેન્ટ કરો અને મારી સાથે ફ્રી કન્સલ્ટેશન કોલ બુક કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ, ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો જેથી તેમને પણ આ વિડીયો જોઈને વેઇટ લોસ જર્ની માટે મદદ મળી રહે.